સુરતના કતારગામમાં પાટીદાર શિક્ષિકા નીલ દેસાઈ નામના યુવકના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. ખાનગી ટ્યુશન કરાવતી શિક્ષિકા આપઘાત આપતા સમગ્ર શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શિક્ષિકાને ન્યાય આપવા માટે ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહિલાઓ પણ મોટી સંખ્યામાં તેમાં સામેલ થઈ હતી. કેન્ડલ માર્ચમાં લોકો દીકરી નહીં હવે સમાજ બોલશે, આરોપીનું સરઘસ કાઢો, હે નારી તું કદી ના હારી જેવા પ્લે કાર્ડ લઈને લોકો જોડાયા હતા. આશરે 2 કિલોમીટર લાંબી કેન્ડલ માર્ચમાં 10,000 થી વધુ લોકો જોડાયા હતા. લોકોએ હાથમાં મીણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઇટ લઈને આવ્યા હતા. કેન્ડલ માર્ચમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા તેમજ ધાર્મિક માલવીયા, પ્રતાપ દુધા સહિતના અનેક પાટીદાર આગેવાનો પણ જોડાયા હતા. સુરતના ડભોલી 4 રસ્તાથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ પાટીદાર સમાજની વાડી સુધી અંદાજે 2 કિલોમીટર લાંબી યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં પાટીદારના અગ્રણીઓ જેવા કે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકીય નેતાઓ પણ આ માર્ચમાં જોડાયા હતા, જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા.